સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી જૂની પીઆરએસ બુકિંગ બિલ્ડિંગ જર્જરિત થઈ એક તરફ નમી જતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બુકિંગ કાઉન્ટર તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આવેલી જૂની પીઆરએસ એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની બિલ્ડિંગ અચાનક જર્જરિત થઈ એક તરફ નમી ગઈ છે. મધરાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં રેલવે તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા બુકિંગ કાઉન્ટર અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલમાં માત્ર 2 જ કાઉન્ટર પરથી રિઝર્વેશન કામગીરી ચાલી રહી હોવાથી મુસાફરોને લાંબી લાઈનો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સતત વરસાદને કારણે બિલ્ડિંગનો એક ભાગ બેસી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ચોક્કસ કારણ અંગે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ નવી પીઆરએસ બિલ્ડિંગનું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં કોન્ટ્રાક્ટર કંપનીની કામગીરી અને પ્રોજેક્ટમાં થયેલા વિલંબ સામે પણ અનેક સવાલ ઊભા થયા છે.